પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો આજ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે. ચલો બધા આવી ગયા છે? ઓકે. શુભેચ્છા દર્શક વાક્ય પહોંચ્યા છે. શુભેચ્છા દર્શક વાક્ય. હવે શુભેચ્છા દર્શક વાક્ય અને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. રેડી? જે વાક્યમાં કોઈ પણ પ્રકારની શુભેચ્છા રજૂ કરવામાં આવી હોય, જે વાક્યમાં કોઈ પણ પ્રકારની શુભેચ્છા છે દર્શાવવામાં આવી હોય, એવું જે વાક્ય હોય છે એને કહેવાય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, શુભેચ્છા દર્શક વાક્ય. ફોર એક્ઝામ્પલ, તમારો કોઈ મિત્ર છે, એને નવી જોબ મળી છે, તો તમે શું કહેશો? કોંગ્રેચ્યુલેશન્સ કહેશો, બરાબર? કોઈકનો બર્થડે છે, હેપી બર્થડે વિશ કરશો. રેડી? કોઈકને તમે મળ્યા છો, બરાબર, નાઇસ ટુ મીટ યુ કહેશો. તમારે એક્ઝામ છે, પેપર દેવા જાવ છો કે હજી પતી જ છે સાહેબ, ક્યાં યાદ કરો છો? બેસ્ટ ઓફ લક કહેશો, ઓલ ધ બેસ્ટ કહેશો. તો આ પ્રકારે કોઈ પણ પ્રકારનું એવું વાક્ય કે જેમાં કંઈક ને કંઈક શુભેચ્છા છે એ રજૂ કરવામાં આવી હોય, શુભેચ્છા છે એ વ્યક્ત કરવામાં આવી હોય, એવા વાક્યને કહેવામાં આવે છે શુભેચ્છા દર્શક વાક્ય. રેડી છે? શુભેચ્છા દર્શક વાક્ય ક્લિયર. હવે આની અંદર રિપોર્ટિંગ વર્બ કયું મૂકવામાં આવે છે? તો ખાસ શુભેચ્છા દર્શક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે વિશ્ડ. જો આભાર વ્યક્ત કર્યો હોય, કયો ભાર? આભાર. જો આભાર વ્યક્ત કર્યો હોય તો થેન્ક્ડ. આભાર વ્યક્ત કર્યો હોય તો શું આવશે? થેન્ક્ડ આવશે, બરાબર? પછી અભિનંદન પાઠવા હોય, કોંગ્રેચ્યુલેટેડ. રેડી? ખાસ આ ત્રણ રિપોર્ટિંગ વર્બ આપણે યાદ રાખવાના છે. સંયોજક અહીંયા મૂકવામાં આવતું નથી. સંયોજક મૂકવામાં આવતું નથી. ઓકે, સંયોજક મૂકવામાં આવતું નથી. નો સંયોજક, નો કન્જંક્શન. રેડી છે? આ સંયોજકમાં આવો લાઈન કરાવી, બરાબર? ઘણા બધા સંયોજકમાં લાઈન મૂકે. આવું ના આવે. સંયોજક છે આમાં મૂકવામાં આવતું નથી. કાળ પરિવર્તન થતું નથી. કાળ પરિવર્તન થતું નથી. રેડી છે? એકદમ ઇઝી વાક્ય છે ને આજે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સૌથી એ મહત્વનો લેક્ચર સાબિત થવાનો છે. કારણ કે બધા જ વાક્ય છે એ બધા વાક્યનું તમે પેરેગ્રાફની અંદર જ્યારે પેસેજ છે તમને પૂછાય છે, પેરેગ્રાફ છે એ પૂછાય છે, તો પેરેગ્રાફમાં તમારે કઈ રીતનો એપ્રોચ છે એ અપનાવવાનો છે, કઈ રીતે તમારે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે એ કન્વર્ટ કરવાનું છે, એ આપણે આજે શીખવાના છીએ. રેડી? એટલે ખાસ અહીંયા બનેલા રહેજો. સિમ્પલ વાક્ય જોઈએ કે આસ્થા said to Abhay. આસ્થા said to Abhay, thank you for help me. આવું સેન્ટેન્સ છે. આસ્થા said to Abhay, thank you for help me. Sir wished એમ લખવાનું. હાજી, હા, wished એમ લખવાનું. ઓકે. આસ્થા said to Abhay, thank you for help me. રેડી? તો આસ્થાનું આસ્થા. હવે થેન્ક યુ કીધું છે એટલે શું આવશે? થેન્ક્ડ. આસ્થા થેન્ક્ડ ટુ Abhay ફોર હેલ્પનું હેલ્પ, કારણ કે કાળ પરિવર્તન થતું નથી. મી એટલે આસ્થા, તો આઈ મી, શી
હર લ્યો. નાના છોકરાના બાપાને આવડે એવું છે ભાઈ. ટપો પડે, સમજાય? હાલો 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 મારા જવાબ આપો વાલા. ઓકે, ડન છે, સરસ. આ એમ જવાબ આપતા રહ્યો બરાબર, એટલે મને ખબર પડે તમે લોકો છો. ઓકે, સરસ. ચલો બીજું વાક્ય જોઈએ. રાધિકા said to રાહુલ. રાધિકા said to રાહુલ, ગુડ મોર્નિંગ. લ્યો. એ કે સાહેબ હાય કે હેલો એવું આવે તો રાધિકા વિશ્ડ હાય ટુ રાહુલ એવું નહીં કરવાનું, બરાબર? એ હમણાં હું સમજાવું છું. ઓકે, તો રાધિકા સેડ ટુ રાહુલ ગુડ મોર્નિંગ, તો રાધિકાનું રાધિકા વિશ્ડ ટુ રાહુલ ઇન્વર્ટેડ કોમા છોડી નાખો, બરાબર? ગુડ મોર્નિંગ. આમાં જી કેપિટલ નહીં આવે. રેડી? લ્યો. ઓકે સર, ટ્યુશનનું વેકેશન ક્યારે પડશે? કાલથી. કાલનો દિવસ લાસ્ટ છે. કાલથી વેકેશન અઠવાડિયાનું પડવાનું છે. રેડી છે? ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. અનામિકા said to અમન. અનામિકા said to અમન, congratulations for new job. બરાબર. અનામિકા said to અમન, કોંગ્રેચ્યુલેશન. સર આસ્તાવાળા સેન્ટેન્સમાં યુમાં ચેન્જ નહીં આવે. ક્યાં? હવે થેન્ક યુ આમાં યુમાં ચેન્જ નહીં આવે. શું કામ સમજાવું છું, અહીંયા ધ્યાન રાખો. સારો પ્રશ્ન છે તમારો. થેન્ક યુ, આ યુ છે, આભાર માન્યો હોય યુ છે હંમેશા કોના માટે વપરાય? સાંભળનાર માટે. હવે ઓલરેડી બરાબર આનું શું થાય? આસ્તાએ અભયને કહ્યું થેન્ક યુ ફોર હેલ્પ મી, તમે મને મદદ કરી એ બદલ તમારો આભાર. આવું વાક્ય થાય. રેડી? તો આસ્તાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આભાર, આ થેન્ક નો મતલબ શું થાય? આભાર વ્યક્ત કરતા કહ્યું કે. રેડી? તો એ આભાર છે એ કોનો માન્યો હોય? સ્વાભાવિક છે, સામાન્ય વ્યક્તિ, સામેના વ્યક્તિ છે, સાંભળનાર છે, એનો જ આભાર માનવામાં આવ્યો હોય. બરાબર? હું તમને છે એ કહું, એમ કહું કે પેલા રોહનને કહી દેજો થેન્ક યુ, આવું હોય ના હોય? સમજાય છે? એટલે આ થેન્ક યુ છે, એ થેન્ક યુ જ આપણે અહીંયા શું મૂક્યું છે? થેન્કડ મૂક્યું છે. ઓકે, રેડી? ચલો. અનામિકા said to અમન congratulations for new job. તો અનામિકા કોંગ્રેચ્યુલેટેડ. હવે આ કોંગ્રેચ્યુલેશન્સ નું જ આપણે કોંગ્રેચ્યુલેટેડ કર્યું છે. ટુ અમન ફોર ન્યૂ જોબ. લ્યો, પતી ગયું. ઓપ્ટેટિવ સેન્ટેન્સ પૂરું થઈ ગયું. ઓકે, ઓપ્ટેટિવ સેન્ટેન્સ અહીંયા થઈ ગયું છે પૂરું. રેડી છે? ચલો ક્લિયર? બધા નો સમજાણું હોય તો પૂછો, નહીંતર દંડન કરી નાખો. ઓકે ચલો, સરસ. ડન. ચલો હવે આપણે પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફનું એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એની વાત આપણે કરવાની છે. ઓકે, એટલે બધાનું ધ્યાન છે અહીંયા હોવું જોઈએ. બધાનું ધ્યાન. આ સ્લાઇડ તમારા માટે સૌથી મહત્વની સાબિત થવાની છે. બરાબર? તો જો અહીંયા ધ્યાન રાખો. પહેલા આપણે કયું વાક્ય જોયું? તો કે વિધાન વાક્ય જોયું. કયું વાક્ય જોયું? વિધાન વાક્ય જોયું. રેડી છે? પહેલા આપણે વાક્ય જોયું વિધાન વાક્ય. તો વિધાન વાક્યમાં છે સર હાય હેલો, કહું છું હાય હેલો, આ બધી માહિતી આવે છે અહીંયા. ઓકે, વેઇટ કરો થોડી વાર. ઓકે ચલો. વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં આપણે સંયોજક કયું મૂકતા હતા? ટોલ્ડ મૂકતા હતા. બરાબર? અને સોરી, સંયોજક શું? રિપોર્ટિંગ વર્બ આપણે શું મૂકતા હતા? ટોલ્ડ. અને સંયોજક કયું આવતું હતું? ધેટ.
વિધાન વાક્યની ઓળખ શું? તો કે છેલ્લે શું આપ્યું હોય? પૂર્ણ વિરામ હોય. રેડી? આ બધાને ક્લિયર હતું? ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે. બીજું, પ્રશ્નાર્થ વાક્ય હોય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે છે રિપોર્ટિંગ વર્બ કયું મૂકતા હતા? તો કે મૂકતા હતા આસ્ક્ડ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ કયું મૂકતા હતા? આસ્ક્ડ મૂકતા હતા. બરાબર. અને આમાં બે પ્રકારના સંયોજક આવતા હતા. એક આવતું હતું ઇફ અથવા વેધર, અને બીજું આવતું હતું WH વર્ડ. WH વર્ડ મતલબ જે પણ WH વર્ડથી છે પ્રશ્ન બનતો એ WH વર્ડ પોતે જ આપણે સંયોજક તરીકે મૂકતા હતા. રેડી? હુ હોય તો હુ, વોટ હોય તો વોટ, વેર હોય તો વેર, વાય હોય તો વાય, એઝ ઇટ ઇઝ. રેડી છે? આમાં શું આવે? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે. રેડી? નંબર 3, આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આપણે કયા સંયોજક મૂકતા હતા? તો ખાસ યાદ રાખવાનું છે, આપણે મૂકતા હતા રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ. રેડી? રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ. અને આમાં રિપોર્ટિંગ સંયોજક કયું આવતું? હકાર હોય. હકાર આજ્ઞાર્થ હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આ રિવિઝન કરાવું છું થોડુંક. બરાબર? આજ્ઞાર્થ વાક્ય છે ખબર કેમ પડે? તો કે શરૂઆત છે એ ક્રિયાપદથી થાય. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદથી શરૂઆત થાય. રેડી? અને નકાર આજ્ઞાર્થ હોય તો એમાં ડુ થી શરૂઆત થાય. ડુ નોટ. રેડી? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. પછી ઉદ્ગાર વાક્ય જોયું હતું. તો ઉદ્ગાર વાક્યમાં આપણે મૂકતા હતા એક્સક્લેમ્ડ વિથ, એક્સક્લેમ્ડ વિથ. પછી જે પણ પ્રકારનો ભાવ, જે પણ પ્રકારની લાગણી હોય એ શબ્દ. બરાબર? દાખલા તરીકે એક્સક્લેમ વિથ જોય, ટૂંકમાં ભાવ અથવા લાગણી દર્શાવતો શબ્દ. એક્સક્લેમ વિથ એંગર. બરાબર? ઓકે. એક્સક્લેમ વિથ એંગર આવે, એક્સક્લેમ વિથ જોય આવે, એક્સક્લેમ વિથ પેન આવે, એક્સક્લેમ વિથ સોરો આવે. કાલે આપણે વાત કરી હતી. રેડી છે? અને જો ખબર ન પડે તો એક્સક્લેમ ટુ. રેડી? અને આમાં સંયોજક કયું મૂકતા હતા? તો આમાં સંયોજક મૂકતા હતા ધેટ. હજી આજ્ઞાર્થ વાક્યમાં જ એક ટાઈપ હતું લેટ્સ વાળું વાક્ય. કયું? લેટ્સ વાળું વાક્ય. રેડી છે? લેટ્સ વાળું વાક્ય. તો લેટ્સ વાળું વાક્ય હોય તો એમાં આપણે શું મૂકતા હતા? સજેસ્ટેડ મૂકતા હતા. શું મૂકતા હતા? સજેસ્ટેડ મૂકતા હતા. અને શું મૂકતા હતા? સંયોજક આપણે મૂકતા હતા ધેટ. શું મૂકતા હતા? ધેટ. ખાલી લેટ વાળું વાક્ય હોય, લેટ વાળું, તો રિક્વેસ્ટેડ. લેટ નું લેટ એઝ ઇટ ઇઝ મૂકતા હતા. ટુ લેટ મૂકતા હતા. ટુ. અને પછી લેટ નું લેટ એઝ ઇટ ઇઝ. રેડી? રેડી? સર એ તો આજ્ઞાર્થમાં આવે ને લેટ ને લેટ્સ નું. હા, આ આજ્ઞાર્થ વાક્યનો જ એક પાર્ટ છે. આ લેટ અને લેટ્સ આજ્ઞાર્થ વાક્યનો જ એક પાર્ટ છે, પણ અહીંયા હું લખતા ભૂલી ગયો એટલે મેં નીચે લખ્યું છે. રેડી છે? બરાબર? આ બંને શું છે? આજ્ઞાર્થ વાક્યનો જ ભાગ છે. આજ્ઞાર્થ વાક્યમાં જ આવે. આપણે એમ જ કરાયું છે. રેડી? ઓકે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ અગત્યની માહિતી છે જોવાની છે. ડન સર. હાલો, એસએસ લેવાઈ જાય એટલે ઓકે લખી દેજો. ઓકે ઓકે, ડન 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 ડન. ચલો, સરસ. હવે જુઓ, ખાસ કેટલીક અગત્યની બાબતો યાદ રાખવાની છે. કેવી? તો કે
પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હોય, પ્રશ્નનો જવાબ આપવામાં આવેલ હોય. જ્યારે તમે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જોતા હો અને પેરેગ્રાફની અંદર એ કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને એના પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હોય, બરાબર. તો પ્રશ્નનો જવાબ હોય ત્યારે તમારે છે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, રિપ્લાઇડ અથવા આન્સર્ડ. રિપ્લાઇડ અથવા આન્સર્ડ. રેડી? સર એ બુકમાં લખવાનું હતું, લખી લ્યો તો વધારે સારું રહે, રિવિઝન કરવામાં કામ લાગે. આ જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે એક્ઝામના ટાઈમે જતા હોય ને ત્યારે એક પેજે જોતું જવાય, એટલે લગભગ મોટા ભાગની વસ્તુ છે એ ક્લિયર થઈ જાય તમને એમ, બરાબર. રિપ્લાઇડ અથવા આન્સર, અને પ્રશ્ન છે એનો જવાબ આપો છો તો એ વિધાન વાક્ય આવે, એટલે એમાં સંયોજક કયું આવશે? ધેટ. એટલે પ્રશ્નના જવાબમાં છે રિપોર્ટિંગ વર્બ તમારે શું મૂકવાનું છે? રિપ્લાઇડ અથવા આન્સર્ડ મૂકવાનું છે. ક્લિયર છે? ઓકે, ક્લિયર છે? હાલો હાલો. ઓકે, હવે આમાં છે એ બે પ્રકારના પ્રશ્ન હોય. એક તમને ખબર છે WH ક્વેશ્ચન, અને એક જવાબ યસમાં અને નોમાં મળે એ પ્રકારના પ્રશ્ન આવે છે. તો જવાબ છે હામાં આપવામાં આવ્યો હોય. જવાબ જ્યારે હામાં હોય ત્યારે શું આવે? તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કે રિપ્લાઇડ અથવા આન્સર્ડ પોઝિટિવલી. રિપ્લાઇડ અથવા આન્સર પોઝિટિવલી. જ્યારે જવાબ હામાં આપવામાં આવ્યો હોય ત્યારે તમારે આવું લખવાનું છે, બરાબર. રિપ્લાઇડ અથવા આન્સર્ડ પોઝિટિવલી. હાલો, ક્લિયર છે? ઓકે, બરાબર. એમાં પણ સંયોજક તો શું આવશે? ધેટ જ આવશે. જ્યારે નકારમાં જવાબ આપવામાં આવ્યો હોય, નામાં હોય, બરાબર, તો રિપ્લાઇડ અથવા આન્સર્ડ નેગેટિવલી. રિપ્લાઇડ અથવા આન્સર નેગેટિવલી, બરાબર. એમાં પણ છે સંયોજક શું આવશે? ધેટ. રિપ્લાઇડ અથવા આન્સર નેગેટિવલી, બરાબર. અહીંયા આવશે નેગેટિવલી. રેડી? રિપ્લાઇડ અથવા આન્સર્ડ નેગેટિવલી. એમાં પણ છે એ જવાબ શું આવશે? એમાં પણ સંયોજક શું આવશે? ધેટ જ આવશે. રેડી? ઓકે, ક્લિયર છે? જ્યારે હાય અથવા હેલો એવું વાક્ય હોય, જ્યારે હાય અથવા હેલો એવું વાક્ય હોય, બરાબર, તો સિમ્પલી છે ગ્રીટેડ. ગ્રીટેડ આવું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ કે રાહુલ said to Rita, હેલો. પછી બીજું વાક્ય હોય, બરાબર, ખાલી હેલો એવું આપવામાં ન આવ્યું હોય, પણ ત્યારે તમારે શું હેલોનું શું કરવાનું? તો એનો જવાબ છે, બરાબર. તો રાહુલ ગ્રીટેડ રીટા, આવું તમારે લખવાનું છે. રાહુલ ગ્રીટેડ રીટા, આવું તમારે લખવાનું છે. રેડી? પછી આ હેલો લખવાનું નથી, બરાબર. હાય હોય તો રાહુલ ગ્રીટેડ રીટા. રેડી? હાય હેલો હોય તો ગ્રીટેડ એવું તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, અને હાય હેલો શું કરવાનું છે? દૂર કરવાનું છે. આને લખવાનું નથી. ક્લિયર થાય છે? ચલો, બરાબર. ઓકે, સરસ સરસ. આગળ. હવે ઘણીવાર શું હોય તો કે સવાલ આપવામાં ન હોય તો સવાલ વગર યસ એવું આપવામાં આવ્યું હોય. સવાલ વગર તમને યસ એવું દેખાય
સવાલ વગર તમને નો એવું વાક્યની અંદર દેખાય ત્યારે શું કરવાનું? તો એ પણ એકદમ સિમ્પલ છે, યાદ રાખવાનું છે, બરાબર. તો ત્યારે તમારે મૂકવાનું છે એગ્રીડ, ધેટ, સંયોજક આમાં ધેટ આવશે, બરાબર. અને નો હોય તો ડિસએગ્રીડ, ધેટ, અનએગ્રીડ એવું નહીં થાય. રેડી. જ્યારે છે નકાર હોય, બરાબર, નોમાં તમને છે નો આપવામાં આવ્યું, સવાલ વગર તમને નો જવાબ આવે, સવાલ વગર તમને નો આપવામાં આવ્યું, બરાબર, તો ત્યાં તમારે મૂકવાનું છે ડિસએગ્રીડ. ઓકે, ક્લિયર છે? બરાબર, ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, ડન ડન ડન, સરસ. પછી સોરી હોય, સોરી 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 બચ્ચો કિલિંગ, હા સોરી હોય, સોરી, બરાબર. તો સોરી હોય ત્યારે તમારે શું મૂકવાનું છે? તો અપોલોજાઇઝડ. સોરી હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે? એપોલોજાઇઝડ. આવું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, બરાબર. સર સેન્ટેન્સ સાથે સમજાવો ને સવાલ વગર. જો હાલો એક કામ કરો, એ અત્યારે એટલું લખી લ્યો. હજી આપણે આખો ડાયલોગ છે ને, ડાયલોગ કઈ રીતે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવાનો છે એ આખો આપણે સમજવાનું છે. અત્યારે તમે એટલું તોય તમને સમજાવી દો, બરાબર. હું અત્યારે બધી ડિટેલ લખાવું છું, કાંઈ વાંધો નહીં. હાલો અહીંયા જ નાખો. કયું? સવાલ વગર યસ અને સવાલ વગર નો. ઓકે, હવે કઈ વાત છે, વિધાન વાક્ય આવ્યું છે, બરાબર. વિધાન વાક્ય આવ્યું છે કે આઈ વિલ કમ ટુમોરો, આઈ વિલ કમ ટુમોરો, આવું વાક્ય આવ્યું છે. આઈ વિલ કમ ટુમોરો ટુ યોર હાઉસ, આવું વાક્ય આવ્યું છે, બરાબર. હવે પ્રશ્ન નથી, હું આવતીકાલે તમારા ઘરે આવીશ, આવું છે. અને સામેની વ્યક્તિ એવું કહે છે યસ. રેડી. તો ત્યાં એ તમારે એ યસ કે છે એનો મતલબ શું થયો? તો કે એ તમને જે બાબત કીધી છે કે હું આવતીકાલે તમારા ઘરે આવીશ અને તમે એવું કહો છો યસ, તો એનો મતલબ થાય કે એ તમારી વાત સાથે, એ બાબત સાથે સહમત થયા છે. શું થયા છે? સહમત થયા છે. અને સહમત થાય ત્યારે શું આવે? એગ્રીડ આવે. શું આવે? એગ્રીડ આવે. હવે સમજાવું વાક્યમાં કે હલો, કોને પ્રશ્ન હતો કે સમજાઈ ગયું? હલો, એ આવું સેન્ટેન્સ છે કે આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. હો બરાબર. અને આ વ્યક્તિ એમ કે છે યસ. આ પ્રશ્ન છે, હો. સમજાઈ ગયું સર? નહીં લખો પણ ચાલશે. ઓકે, ડન છે. હજી આ બધી માહિતી હું તમને અત્યારે લિસ્ટ આઉટ કરાવું છું કે આ પ્રકારના ચેન્જીસ તમારે પેરેગ્રાફમાં કરવાના છે. હજી આખો પેરેગ્રાફ છે, આખા પેરેગ્રાફમાં આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ હું સમજાવવાનો છું. ઓકે, એટલે ટેન્શન નોટ. આ તો ખાલી એ લિસ્ટ આઉટ કરવાનું છે કે એટલી બાબતો તમારે એ ધ્યાનમાં લેવાની છે, જે આપણે નિયમો જોયા છે એ ઉપરાંત. રેડી. હવે આના પછી ઘણીવાર શું થાય તો કે એક જ બોલનાર વ્યક્તિ હોય, એક જ બોલનાર વ્યક્તિ હોય, એ એક કરતાં વધારે વાક્ય બોલે, તો ત્યારે આપણે બે વાર છે એ રિપોર્ટિંગ વર્બ મૂકવા પડે અને બે વાર છે એ સંયોજક મૂકવા પડે, અને એ ભયંકર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય. તો એવું ન થાય ત્યારે હા સર એસએસ પાડી લેજો ભાઈ પછી, બરાબર. તો ત્યારે એવું ન થાય તો તમારે શું કરવાનું છે? તો એ ખાસ વાક્ય છે, એ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે. હા, બરાબર. તો એક જ વ્યક્તિ છે એ બે વાક્ય બોલે અને એ બે વાક્ય વિધાન વાક્ય હોય, તો વિધાન વાક્યને જોડવા માટે, વિધાન વાક્યને જોડવા માટે તમારે શું મૂકવાનું છે? બરાબર. તો વિધાન વાક્યને જોડવા માટે તમારે બીજી વાર રિપોર્ટિંગ વર્બ ને એવું નથી લખવાનું, એન્ડ એડેડ ધેટ એવું તમારે લખવાનું છે. શું લખવાનું છે? એન્ડ એડેડ ધેટ. જ્યારે વાક્ય વિધાન વાક્ય હોય ત્યારે, બરાબર. જો પ્રશ્નાર્થ વાક્ય હોય, જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એન્ડ
આસ્ક્ડ, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવશે? એન્ડ આસ્ક્ડ. જ્યારે એક જ વ્યક્તિ બે પ્રશ્ન પૂછે, બરાબર, અથવા એક વાક્ય બોલે છે અને પછી કંઈક પ્રશ્ન પૂછે છે, બોલનાર ને સાંભળનાર જ્યારે સેમ હોય, એક કરતા વધારે વાક્ય બોલતો હોય ત્યારની વાત છે. ઓકે. એન્ડ અગેન આસ્ક્ડ એવું લખી શકાય. અગેન આસ્ક અને ફરી વાર પૂછવું એવું લખી શકાય, બરાબર, પણ અગેન શબ્દ છે એ થોડોક વધારે ઓકવર્ડ લાગશે, એટલે એન્ડ આસ્ક. હા, તમે છે એ શ્યોરલી એ ક્યારે લખી શકો? બંને વાક્ય પ્રશ્નાર્થ હોય, એક જ વ્યક્તિ બોલે છે, એ છે એ બીને કે છે, એ બીને પ્રશ્ન પૂછે છે, પહેલો પ્રશ્ન પૂછો તો ત્યાં તમે મૂકો છો આસ્ક્ડ, અને એને એ વ્યક્તિ એ જ પાછો પ્રશ્ન બીને પૂછે તો ત્યાં તમે શું મૂકી શકો? અગેન આસ્ક્ડ. રેડી? પણ જ્યારે એક વિધાન વાક્ય હોય અને એક પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેલા વિધાનનું આપણે પતાવી દીધું. હવે પ્રશ્નાર્થ છે એ પ્રશ્નાર્થની તમારે વિધિ કરવી છે તો ત્યાં તમારે શું મૂકવું પડે? ખાલી આસ્ક્ડ એન્ડ આસ્ક્ડ એવું મૂકવું પડે. રેડી? પછી અહીંયા સંયોજક છે એ જે પણ આવતું હોય, ઇફ આવતું હોય તો ઇફ, WH ક્વેશ્ચન હોય તો WH વર્ડ. રેડી? એઝ ઇટ ઇઝ આપણે ત્યાંથી આગળ વધવાનું. ઓકે. એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે બે વાક્ય હોય ને બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્ક્ડ. ઓકે. ક્લિયર થાય છે બધું? ચલો. ઉદ્ગાર વાક્ય હોય, એક જ વ્યક્તિ બે વાક્ય બોલતો હોય અને એમાં એ બીજું વાક્ય ઉદ્ગાર વાક્ય હોય, બરાબર, તો એન્ડ એક્સક્લેમ્ડ ટુ આવું તમે મૂકી શકો અને સંયોજક આવે ધેટ. બરાબર? એન્ડ એક્સક્લેમ ટુ અને સંયોજક આવે ધેટ. રેડી છે? ઓકે, બરાબર. આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે એ બીજું વાક્ય આજ્ઞાર્થ હોય તેમાં જે પણ પ્રમાણનો ભાવ હોય, બરાબર, એ પ્રમાણે ભાવ પ્રમાણે એન્ડ રિક્વેસ્ટેડ, એન્ડ ઓર્ડર્ડ, ટૂંકમાં એન્ડ મૂકી દેવાનું અને પછી જે રિપોર્ટિંગ વર્બ આવતું હોય એ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આવતું હોય તો ટુ, નકાર આવતું હોય તો નોટ ટુ. ટુ અને નોટ ટુ. રેડી? ખાસ આટલા નિયમો કર્યા બાદ આટલી બાબતો છે તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, ક્લિયર છે બધાને? ચલો ફટાફટ આ બાબત બધી સમજાઈ ગઈ છે. ફરી વાર એકવાર છે એ સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન રાખો ફટાફટ. કે જ્યારે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હોય ત્યારે તમારે રિપ્લાઇડ અથવા આન્સર્ડ મૂકવાનું છે, સંયોજક એમાં ધેટ આવે. જ્યારે છે એ પ્રશ્નનો જવાબ હામાં આપવામાં આવ્યો તો રિપ્લાઇડ પોઝિટિવલી, નામાં આપવામાં આવ્યો તો રિપ્લાઇડ નેગેટિવલી. હાય અથવા હેલો હોય તો ગ્રીટેડ, હાય અથવા હેલો હોય તો શું આવશે? ગ્રીટેડ. પછી હાય હેલોને તમારે કરી નાખવાનું છે દૂર. રેડી? સવાલ વગર યસ હોય તો સવાલ વગર યસ હોય એનો મતલબ કે તમે એ કોઈ પણ વ્યક્તિએ જે વાત કરી છે એ વાત સાથે તમે સહમત થઈ ગયા છો, બરાબર, તો સહમત થવું એટલે શું? એગ્રી. જો સવાલ વગર નો આપવામાં આવ્યું હોય, નો કહેવામાં આવ્યું હોય, બરાબર, એનો મતલબ કે તમે એની સાથે સહમત થયા નથી તો ડિસએગ્રી. રેવડી? સોરી હોય, વાક્યમાં સોરી આપવામાં આવ્યું તો એપોલોજાઇઝડ, બરાબર. હવે આ એપોલોજાઇઝ માફી માંગતા કહ્યું કે, આનો મતલબ એવો થાય માફી માંગતા કહ્યું કે. હવે પછી આ સોરી શું કરાય? દૂર કરાય. રેડી છે? ટપો પડે છે ને? બરાબર. સોરી એના માટે જ આપણે એપોલોજાઇઝ ઓલરેડી મૂક્યું છે તો પછી પાછું સોરી છે એ મૂકવાનું નહીં. ઓકે. અને આ આપણે જે એક જ વ્યક્તિ છે એ બે વાક્ય બોલે તો બે વાક્ય બોલે તો બંને વાર એ અલગ અલગ વાર રિપોર્ટિંગ વર્બને સંયોજક ન મૂકવા પડે એની માટેની વાત આપણે અહીંયા કરી છે. કે જો એક વ્યક્તિ છે બે વાક્ય બોલતો હોય અને વાક્ય વિધાન વાક્ય હોય તો એન્ડ એડેડ ધેટ એવું કરવાનું. જો વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય એન્ડ આસ્ક્ડ મૂકવાનું. જો વાક્ય ઉદ્ગાર, હાલો હવે બધા રેડી? હવે કાંઈ કોઈ કાંઈ લખતા નહીં ભાઈ, કોઈ કાંઈ લખતા નહીં. બીજી પેન લઈ લઈએ. ઓ આમાં પાછી તાકાતવાળી પેન દેખાય. ચલો હવે આ પેરેગ્રાફ છે તો પેરેગ્રાફને પહેલાં તો એ શું કરવાનું છે તો કે વ્યવસ્થિત સારા અક્ષરે આપણે પેરેગ્રાફને આખા પેરેગ્રાફને એકવાર વાંચી લેવાનો છે.
જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને તમે જ્યારે બરાબર એ હેન્ડલ કરો છો, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું સોલ્યુશન કરતા હો છો ત્યારે પહેલા પેરેગ્રાફને 2 વાર વ્યવસ્થિત વાંચી લ્યો. મેં તમને કાલે કીધું હતું, કારણ કે ઘણી બધી વાર એ શું થશે તો કે અમુક નામ તમને કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન ક્રિએટ કરશે. તુલસી હોય, કિરણ હોય, બરાબર, તો આવા બધા નામ, તો એના માટે તમારે શું કરવું પડે, પેરેગ્રાફને આખો વાંચી લેવો પડે, બરાબર. એટલે કોણ વાક્ય પહેલા બોલે છે, સર આની પીડીએફ મળશે, આની પીડીએફ ન મળે બેન, બરાબર, એટલે તો સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું તમને. હવે જો અહીંયા કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. રેડી? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ સેડ. એટલે આનો મતલબ શું થાય, પહેલા તો કોણ બોલે છે અને કોને કહે છે તમારે નક્કી કરવાનું છે, બરાબર. આઈ આસ્ક્ડ એક વાક્ય એટલું છે, પહેલું વાક્ય એટલું છે, ક્લિયર, કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, ઓકે, આઈ આસ્ક્ડ. બીજું વાક્ય આ છે, વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ સેડ, બરાબર. અને આ આખું વાક્ય કન્ટિન્યુ છે, ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ધ ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખો, તમને છે એ આવી રીતે પેરેગ્રાફ આપ્યો હોય ને ત્યારે કન્ફ્યુઝન થાય. હવે જો અહીંયા 2 વ્યક્તિ છે એ તમને એ ખબર પડે છે કે 2 વ્યક્તિ આમાં એક બોલનાર છે, એક સાંભળનાર છે. એક તમને આપ્યું છે આઈ અને બીજો શબ્દ છે કયો, વોલ્ટ. ઓહો, પેન તાકાત વાળી થઈ ગઈ છે. હાલો હાલો, બરાબર. એક છે આઈ અને બીજું છે વોલ્ટ. રેડી? એટલી વસ્તુ ક્લિયર. હવે જો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક, મેં એને પૂછ્યું, એટલે આ પેલું વાક્ય આ આઈ બોલે છે. રેડી? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ સેડ, અમે છે કોઈ પણ પ્રકારની ડીલ કરી નહોતી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, બરાબર. વોલ્ટ છે એ એવું કહે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ, અમે કોઈ પણ પ્રકારની ડીલ, કોઈ પણ પ્રકારનો કરાર કર્યો નહોતો, બરાબર. તો આ જે બીજું વાક્ય છે અહીંયા સુધીનું છે. રેડી? હવે શું થાય છે તો કે ત્રીજા વાક્યમાં કોણ બોલે છે એવું તમને આપ્યું જ નથી. તો સિમ્પલી તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની કે દાખલા તરીકે પહેલું વાક્ય એ બોલતો હોય અને બી સાંભળતો હોય. જો સાંભળજો, આ ખાસ તમારે બુદ્ધિ દોડાવવાની છે, બરાબર. આ 12માનું છે, બરાબર. આ જે પેરેગ્રાફ છે એ 12માનો છે, બરાબર, 12માનો યુનિટનો છે. પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છો એ જોવાનું છે, બરાબર. જો પહેલું વાક્ય છે એ બોલતો હોય અને બી સાંભળતો હોય, આવું તમને આપેલું છે, તો બીજા વાક્યમાં કાંઈ પણ આપ્યું ન હોય, વાક્ય જ આપ્યું હોય, તો તમારે નક્કી કરી નાખવાનું કે બીજું વાક્ય કોણ બોલતું છે, બી બોલતો હશે ને કોણ સાંભળતું હશે, એ સાંભળતો હશે. ત્રીજું વાક્ય છે એમાં કાંઈ આપ્યું જ નથી, કોણ બોલે છે ને કોને કહે છે, બરાબર. તો ક્રમમાં ચાલવાનું, ત્રીજું વાક્ય કોણ બોલતો હોય, એ બી સાંભળતો હોય, અને ચોથું વાક્ય કોણ બોલતો હશે, બી બોલતો હશે, એ સાંભળતો હશે. આ રીતે તમારે નક્કી કરવાનું છે. આ વસ્તુ ક્લિયર થાય છે? હાલો હાલો હાલો, ડન સર, સમજાણું કે નહીં? ઓકે, ચલો, સરસ. તો આ નક્કી થઈ ગયું, બરાબર. બીજું વાક્ય વોલ્ટ બોલે છે, તો આ ત્રીજું વાક્ય કોણ બોલતું હશે કે વી ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ધ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. આ કોણ બોલતું હોય? આઈ. અને ચોથું જે વાક્ય છે, બરાબર, એટલે કે અહીંયા સુધી એ લોચો થયો, લોચો એક જ મિનિટ, બરાબર, કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ધ ઓસ્વાલ્ડ ધ રેબિટ ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, બરાબર. આ આખું વાક્ય છે એ ત્રીજું વાક્ય છે અહીંયા સુધીનું, બરાબર. અહીંયા સુધીનું વાક્ય સર થર્ડ પણ વોલ્ટ જ બોલે છે, હા હા, અહીંયા સુધીનું વાક્ય છે આ ત્રીજું વાક્ય છે, બરાબર. અને એના પછીનું છે એ કોણ બોલે છે તો કે આઈ. જો અહીંયા આપવામાં આવ્યું છે, અહીંયા આપવામાં આવ્યું છે, એટલે આ વાક્ય કોણ બોલે છે? આઈ. તો પહેલા તમારે એ નક્કી કરી નાખવાનું કે બોલનાર કોણ છે. ફરીવાર એકવાર આ વાક્ય આઈ, બરાબર. અહીંથી જે વાક્ય બોલાયું છે આ બીજું વાક્ય, આ બોલે છે વોલ્ટ. ક્યાં સુધીનું? અહીંયા સુધીનું. ત્રીજું વાક્ય અહીંયા છે. મૂળ 3 જ વાક્ય આપવામાં આવ્યા છે, આમ 4 વાક્ય છે, પણ એક વ્યક્તિ 2 વાક્ય બોલે છે. આ 2 વાક્ય છે એ કોણ બોલે છે? વોલ્ટ. રેડી?
એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. પેરેગ્રાફ આખો મેં કીધું એમ વાંચી લેવાનો ઉતાવળ કર્યા વગર, બરાબર? નહીંતર આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અલગ બને અને એક પણ માર્ક છે એ મળવા પાત્ર ન થાય. શું કામ? કારણ કે રિપોર્ટિંગ વર્બ અને સંયોજકના જ માર્ક આવે. કારણ કે એના માટે તમે રિપોર્ટિંગ એના માટે તમે એ જે ચેન્જ કર્યા હોય ચેન્જ બધા અલગ પડે. અહીંયા તો જો કે બે વ્યક્તિ છે એ મેલ જ છે એટલે વાંધો ના આવે. બાકી એક ફિમેલ હોય અને એક મેલ હોય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. તમને ખ્યાલ છે જે ચેન્જીસ આપણે કરીએ છીએ, બરાબર? બોલનાર ને સાંભળનાર પ્રમાણે કરીએ છીએ. ઓકે, એટલે ખાસ તો પહેલાં એ તમારે નક્કી કરી નાખવાનું કે કોણ બોલે છે અને કોને કહે છે. હવે આપણે ફાઇનલી એ નક્કી થઈ ગયું છે કે આ પેરેગ્રાફમાં કયું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. રેડી? આટલી વસ્તુ ક્લિયર છે? હલો, બરાબર? ઓકે, લો ટાઈમ અપ થવા આવ્યો છે તો એક કામ કરો, આનું આપણે એક કાલે સોલ્યુશન રાખીએ કારણ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે. 12મા વાળાનું લાઈવ છે એ શરૂ થઈ ગયું છે નીચે, બરાબર? કાલે 4 વાગે સાંભળજો, એક અનાઉન્સમેન્ટ છે તમારા માટે. ખાસ સાંભળી લો કે આવતીકાલે તમારે 4 થી 4:30 ની વચ્ચે લેક્ચર હશે. 99.99% 4 વાગે. કદાચ 5 મિનિટ આમથી આમ થાય એમ. રેડી? એટલે કાલે તમારે, એટલે શું, તમે વહેલા નવરા થઈ જાઓ, બરાબર? તો તમે ફટાકડા ફોડવા હોય તો ફટાકડા ફોડવા પહેલાં તો લેવા જવા પડે ને પછી ફૂટે. એટલે બધી ખરીદી કરવાની છે, આમ છે તેમ છે, બરાબર? મીઠાઈ બીઠાઈ તમારે લાવવાની હોય. આ તો એ તમે બધું લાવી શકો. અને અમે પણ છે એ, બરાબર, કપડાની ખરીદી છે, આ છે તે છે, બધું બાકી છે તો કંઈક આંટો મારી શકીએ એમ. ઓકે, એટલે કાલે તમારે આવી જવાનું છે 4 થી 4:30. કાલે આપણે આખો ડાયલોગ છે એ ડાયલોગ કઈ રીતે સોલ્વ કરવો એની વાત કરીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. રેડી? એ પણ તમને કહી દઉં છું. ઓકે, તો મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.